સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સુરતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અઠવા, પાર્લે પોઈન્ટ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પાલ, ઉમરા, અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ છે। વરાછા સહિતના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સંવાદદાતા ચેતન બામણિયા ફોન લાઈન ઉપર જોડાયા છે। ચેતન, સુરતમાં કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને કેવો વરસાદ છે? સુરતમાં આજે આખો દિવસ એક તરફ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું, જ્યારે કેટલાક વિસ્તારમાં તડકો અને બફારાનો પણ અહેસાસ થતો હતો। બે ઋતુનો અહેસાસ થતો હતો, પરંતુ આજે રાત્રે હાલમાં વરસાદ શરૂ છે। કેટલાક વિસ્તારોમાં તીવ્ર વરસાદ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જે વરસાદની તીવ્રતા ઓછી છે, ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। જો આ વરસાદની વાત કરવામાં આવે તો વરાછા, પુણાગામ, અઠવા, ઘોડદોડ રોડ, રિંગ રોડ, રેલવે સ્ટેશન, કતારગામ, સીમાડા, સરસાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અને જો આ વરસાદની વાત પણ આવે તો વરસાદને કારણે લોકોને પણ ગરમીથી રાહત મળી છે અને ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો વરસાદમાં ભીંજાવા માટે પોતાનું વાહન લઈ અને રસ્તા ઉપર પણ નીકળ્યા છે। આમ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી અનુસાર આ રાત્રે અને આવતીકાલે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના છે। જી।